ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો આજે આપણે યુનિટ 2 એક્ટિવિટી 5 જોઈશું. ચલો બાળ મિત્રો, એક્ટિવિટી 5. રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. કેરફુલી એટલે કાળજીપૂર્વક, ધ્યાનથી. ઓકે, સેન્ટેન્સીસ એટલે વાક્યો. વાક્યો ધ્યાનથી વાંચો એન્ડ અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને ખાલી જગ્યા ફિલ કરો, ભરો. ઓકે, વાક્યો ધ્યાનથી વાંચો. નમૂના પ્રમાણે પ્રશ્ન બનાવવાના છે આપણે. જો એક એક્ઝામ્પલ આપ્યું છે, ગોપાલ બોટ ફ્રેશ જલેબીસ. મિત્રો, આ પ્રશ્નમાં ખાસ ધ્યાન આપજો, કારણ કે આ જેટલું તમે ધ્યાનથી સમજશો તો ખૂબ જ ઇઝી છે અને આ પ્રશ્ન તમને પૂછાશે જ. તમારી એકમ કસોટી હોય કે બીજી કંઈ કસોટી હશે તેમાં પણ આ પ્રશ્ન પૂછાશે અને તમે આ ધ્યાનથી સમજશો તો ખૂબ જ સરળ છે, તમને તરત આવડી જશે. ઓકે, આ પાઠની અંદર આપણે ભૂતકાળ સમજવાનો છે મિત્રો. સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો જુઓ, ફર્સ્ટ, ગોપાલ બોટ ફ્રેશ જલેબીસ. તો પ્રશ્ન છે, આ વાક્ય જ્યારે વાંચીએ ને એટલે આ વાક્યની અંદર ગોપાલ એ નાઉન એટલે કે નામ છે, બોટ એ V2 ક્રિયાપદ છે. આપણને વાક્યની અંદર દરેક શબ્દને ઓળખતા, આઈડેન્ટિફાય કરતા આવડતું હોવું જોઈએ. જો તમે એ આઈડેન્ટિફાય કરશો તો જ તમારે આગળ શું કરવાનું છે ખ્યાલ આવશે. તો આપણને ગોપાલ એ નામ છે, તમે ગુજરાતીમાં સંજ્ઞા કહો છો ને એ જ રીતે આને નાઉન કહેવાશે. બરાબર, નાઉન એટલે નામ. બીજું છે ક્રિયા બતાવતો શબ્દ, બોટ એટલે ખરીદી. બરાબર, બોટ એટલે ખરીદી, તમને ખબર છે. તો બોટ એ ખરીદી એ V2 એટલે કે ભૂતકાળનું રૂપ છે, એટલે આ વાક્ય ભૂતકાળ બતાવે છે, ભૂતકાળમાં છે. ફ્રેશ જલેબીઝ એટલે કે તાજી જલેબીઓ. ઓકે, એ ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ એટલે કર્મ. ઓકે, તો હવે અહીંયા આ વસ્તુનું નામ છે. તો જુઓ, ડીડ પ્રશ્ન, આ બોટ છે એ V2 છે, એટલે આપણે જો પ્રશ્ન પૂછવો હોય, સિમ્પલ તમને એવું કે આ વાક્ય છે એનો પ્રશ્ન બનાવો, તો હવે આમાં જ્યારે નાઉન પછી V2 હોય તો આપણે હેલ્પિંગ વર્બ ડીડથી પ્રશ્ન બનાવવો. ડીડ પછી તરત નાઉન આવશે અને ડીડ આવે એટલે ધ્યાન રાખવાનું કે વર્બ 1 આવશે. નાઉન પછી તરત જ વર્બ 1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબીસ, છેલ્લે લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ઓકે, પ્રશ્નાર્થ ચિહ્ન. તો આન્સર જ્યારે દીદથી પ્રશ્ન પૂછાય છે તો બાળ મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, આગળની એક્ટિવિટી 4માં પણ તમને સમજાવ્યું હતું કે દીદથી પ્રશ્ન પૂછાય એટલે આન્સર યસમાં આવે અથવા તો નોમાં આવશે. યસ હશે તો યસ હી ડીડ, અને જો નો હશે તો નો હી ડીડન્ટ. ઓકે, ડીડન્ટ એ ડીડ નોટનું, આ ડીડ નોટ છે એનું શોર્ટ ફોર્મ છે ડીડન્ટ, ટૂંકું. ઓકે, તો ચાલો આપણે આગળ જઈશું. સેકન્ડ, ધ જાયન્ટ્સ કિલ્ડ ઇચ અધર. જો ધ જાયન્ટ્સ એ નાઉન છે, નામ. કિલ્ડ એ V2 છે, બરાબર. કિલ્ડ. ઓકે, કિલ એટલે મારવું એ V1 અને કિલ્ડ એ V2. ઇચ અધર એટલે ઓબ્જેક્ટ છે. ઓકે, તો હવે આપણે આને પ્રશ્ન બનાવવાનો છે. તો બાળ મિત્રો તમને ખબર પડી ગઈ છે કે આ V2 છે, બરાબર, ભૂતકાળનું રૂપ છે. તો પ્રશ્ન શેનાથી પૂછાશે? ડીડથી. તો ડીડ ધ જાયન્ટ્સ, ડીડ પછી તરત જ શું આવશે? નાઉન, આ ધ જાયન્ટ્સ. અને જાયન્ટ્સ પછી નાઉન પછી શું આવશે? વર્બ 1. ડીડ ધ જાયન્ટ્સ કિલ, આ કિલ્ડ છે એનું શું થઈ જશે? કિલ, વર્બ 1. ઇચ અધર, પ્રશ્ન ચિહ્ન, ક્વેશ્ચન માર્ક. તો આન્સર આવશે યસ ધે ડીડ. હા, તેઓએ એકબીજાને માર્યા હતા. ઓકે, આ ધે કેમ વપરાયું? તો કે અહીંયા એક રાક્ષસ નથી, 2 રાક્ષસો છે, બહુવચન છે, પ્લુરલ ફોર્મ છે, અને એટલા માટે તેમના માટે પ્રોનાઉન એટલે કે સર્વનામ ધે વપરાય છે. બાળ મિત્રો, ધ જાયન્ટ્સ એ નાઉન એટલે કે નામ છે અને નામની જગ્યાએ વપરાતો શબ્દ જેને આપણે સર્વનામ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને પ્રોનાઉન કહીશું. તો આ ધે એ પ્રોનાઉન છે. ઓકે, ચાલો ફરીથી થર્ડ, ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. મિત્રો, અહીંયા ઓબ્ઝર્વ કર્યું કે ડીડ વપરાયું છે, તો જો અહીંયા થ્રુ નથી વપરાયું, થ્રો. સમજણ પડે છે ને? એટલે જ્યાં પણ ડીડ વાક્યમાં વપરાય ત્યારે વાક્યમાં વર્બ
વન આવશે. ગોપાલે વૃક્ષો તરફ પથ્થર ફેંક્યા નથી. પથ્થર ફેંક્યા નથી. બરાબર ને, એવું કહે છે આ વાક્ય કે ગોપાલે વૃક્ષ તરફ પથ્થર ફેંક્યા નથી, ન હતા. તો ચાલો પ્રશ્ન બનાવીશું. ડીડથી જ પ્રશ્ન બનશે. ડીડ ગોપાલ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ? શું ગોપાલે વૃક્ષો તરફ પથ્થર ફેંક્યા હતા? તો અહીંયા વાક્યમાં પહેલેથી જ આન્સર આપી જ દીધો છે કે ડીડ નોટ, એટલે આપણે અહીંયા લખવાનું છે શોર્ટમાં, નો હી ડીડન્ટ. ના, તેણે નહોતા ફેંક્યા. ઓકે, ચલો ફોર્થ. ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. ગોપાલે 10 માખીઓ મારી ન હતી. તો પ્રશ્ન મિત્રો આવડી ગયો ને હવે તો તમને પણ? સરસ. ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ? અહીંયા આ જે વાક્ય છે નોટ એ નીકળી જશે શબ્દ. ઓકે, શું ગોપાલે 10 માખીને મારી હતી? તો આન્સર આવશે નો હી ડીડન્ટ. ના, તેણે મારી ન હતી. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ આગળ જઈશું. ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવોર્ડ. રાજાએ એક મોટું ઇનામ આપવાનું વચન આપ્યું. પ્રોમિસ્ડ કરી એટલે વચન આપ્યું હતું. ઓકે, ચલો તો પ્રશ્ન આપણે જાતે આખો પ્રશ્ન બનાવવાનો છે મિત્રો. હવે તો તમને આવડી જ ગયું હશે. અહીંયા જુઓ, નાઉન અને પ્રોમિસ્ડ. પ્રોમિસ્ડ એ વર્બ ટુ છે, V2 છે, બરાબર. એટલે આ જો V2 હોય એટલે આપણે પ્રશ્ન ડીડથી બનાવવો પડે, એ બરાબર છે. અને ડીડ આવે એટલે તરત જ ડીડની બાજુમાં નાઉન એટલે ધ કિંગ. ઓકે, તો ડીડ ધ કિંગ અને નાઉન પછી મેં તમને કીધું હતું કે વર્બ 1 આવશે, કારણ કે અહીંયા ડીડ છે એટલે આનું વર્બ 1 છે પ્રોમિસ. ઓકે, ડીડ ધ કિંગ પ્રોમિસ. પછીનું સેન્ટન્સ જે છે તે લખી દો, ઓબ્જેક્ટ અ રીચ રિવોર્ડ. શું રાજાએ એક મોટું ઇનામ આપવાનું કહ્યું હતું, વચન આપ્યું હતું? પ્રશ્ન થઈ ગયો. તો આન્સર આવશે હા, આપવાનું કહ્યું હતું ને, તો યસ હી ડીડ. સિમ્પલ. આ હી કોને પ્રેઝન્ટ કરે છે? ધ કિંગ. હી એટલે કોણ? રાજા, ધ કિંગ. હી ડીડ, હા તેમણે આપ્યું હતું. ઓકે, ચાલો એક્સરસાઇઝ બી. રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફરીથી એક્ઝામ્પલ એટલે કે આ આપેલું ઉદાહરણ વાંચો અને ખાલી જગ્યા પૂરો. ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીસ. ગોપાલે કેટલીક તાજી જલેબીઓ ખરીદી. ચાલો, ગોપાલ કોણે ખરીદી? તો કે ગોપાલે. તો કોણે ખરીદી એ જાણવા માટે હુથી પ્રશ્ન પૂછવાનો. હુ બોટ સમ ફ્રેશ જલેબીસ? તાજી જલેબીઓ કોણે ખરીદી? તો બાળ મિત્રો, જો હુથી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે માત્ર જે નાઉન છે એ ગોપાલ નાઉનને આપણે કટ કરીશું અને એની જગ્યાએ હું મૂકીશું. બાકીનું વાક્ય બેઠું એઝ ઇટ ઇઝ પ્રશ્નમાં પણ લખવાનું છે. કોઈ પણ પ્રકારનો અંદર આપણે ઉમેરો કે ચેન્જીસ કરવાનું નથી. માત્ર હું લખી, નાઉન કટ કરી હું લખી, એન્ડમાં ક્વેશ્ચન માર્ક લખવાનું છે. ઓકે, ફર્સ્ટ, ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. જો અહીંયા ફર્સ્ટ ખાલી જગ્યા આપી છે. ઓકે, તો આપણે ગોપાલ માટે હુથી પ્રશ્ન પૂછીશું કે હુ મેડ અ બિગ બેલ્ટ. બિગ બેલ્ટ કોણે બનાવ્યો હતો? ઓકે, કોને મળ્યો હતો? ઓકે, તો સેકન્ડ નંબર આવશે ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલે જાયન્ટ્સ તરફ પથ્થરો ફેંક્યા. તો જો અહીંયા હું આપેલું જ છે તો હુની સાથે શું આવશે? તો હું લખ્યા પછી V2 જ આવે છે, વર્બ 2 જ આવે છે. હુ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. એટલે હુથી જ્યારે પ્રશ્ન બનાવો છો ત્યારે પણ વાક્ય ક્રિયાપદમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી. હુની સાથે વર્બ 2 જ આવશે, કારણ કે અહીંયા ડીડ વપરાતું નથી. હુ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ? ક્વેશ્ચન માર્ક. ચાલો, ત્યાર પછી ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. ગોપાલે 7 માખીઓને એક જ ઘામાં મારી હતી. તો અંડરલાઇન કરેલો શબ્દ છે કે 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. કોને મારી હતી એક ઘામાં? તો વોટ ડીડ ગોપાલ કિલ
એટ વન બ્લો. આ 7 ફ્લાઇઝને એણે શું માર્યું હતું? તો કે 7 માખી. એટલે આપણે આન્સર વોટ ડીડ ગોપાલ કિલ એટ વન બ્લો. ઓકે, એટલે ઓબ્જેક્ટ જાણવું હોય તો આપણે વોટથી પ્રશ્ન પૂછવાનો. શું એવું? ફર્સ્ટ, ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ્સ. રાજાએ મૃત્યુ પામેલા રાક્ષસોને જોયા. તો શું જોયું? ડેડ જાયન્ટ્સ. ઓકે, તો આ આપણે જાણવાનું છે. એટલે વોટ ડીડ ધ કિંગ સી. રાજાએ જોયું. રાજાએ શું જોયું? તો કે વોટ. પ્રશ્ન ખાલી જગ્યામાં શું આવશે? વોટ ડીડ ધ કિંગ સી. સેકન્ડ, ગોપાલ લાઇક્ડ જલેબીસ. ઓકે, તો વોટ ડીડ ગોપાલ. હવે વોટ ડીડ આવ્યું છે એટલે ધ્યાન રાખવાનું મિત્રો કે જો પ્રશ્ન સૂચક શબ્દની બાજુ સાથે ડીડ વપરાયું હોય તો અહીંયા જે ક્રિયાપદ છે એ V1 એટલે કે verb1 આવશે. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે લાઇક્ડનું લાઇક. વોટ ડીડ ગોપાલ લાઇક. જો છે ને મિત્રો, છે સરળ છે. તમે જો સમજી જશો તો આ ખાલી જગ્યા તમે જાતે પણ પૂરી શકશો. ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. ગોપાલ બીજા દિવસે ગામ પાછો ફર્યો. ઓકે, નેક્સ્ટ ડે એટલે આવતીકાલે. ઓકે, બીજે દિવસે. વેન ડીડ એટલે કે જ્યારે હવે સમય જાણવો. જો મિત્રો પહેલાં આપણે વ્યક્તિનું નામ જાણવા માટે પ્રશ્ન પૂછ્યો, હવે વસ્તુ વિશે માહિતી જાણવા માટે પ્રશ્ન પૂછ્યો, એટલે ઓબ્જેક્ટ જાણવા માટે પ્રશ્ન પૂછ્યો. અને હવે ત્રીજામાં આપણે સમય જાણવા માટે પ્રશ્ન પૂછીએ છીએ. તો નાઉન એટલે કે નામ જાણવા માટે હુથી પ્રશ્ન પૂછ્યો. ઓકે, પછી ઓબ્જેક્ટ જાણવા માટે આપણે વોટથી પ્રશ્ન પૂછ્યો. અને હવે સમય જાણવા માટે વેનથી પ્રશ્ન પૂછવાનો છે. તો જો ફર્સ્ટ, ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. ઓકે, તો વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ? ઇન ધ મોર્નિંગ, સવારે બોલાવ્યો હતો ને. હા, તો ઇન ધ મોર્નિંગ એ સમય છે, એ સમય આ પ્રશ્નમાંથી નીકળી જશે અને એની જગ્યાએ પ્રશ્ન પૂછાશે વેન, ક્યારે. અને વેન આવે એટલે તરત જ ડીડ મૂકવાનું છે. વેન ડીડ, જેવી રીતે વોટ ડીડ એ રીતે વેન ડીડ. વેન ડીડ પછી તરત નાઉન આવ્યું, વાક્યમાં આપ્યું છે એ જ નાઉન આપણે મૂકવાનું છે. વેન ડીડ ધ કિંગ. પછી જે વર્બ છે એ વર્બમાં આપણે verb1 મૂકવાનું, કારણ કે અહીંયા ડીડ વપરાયું છે. વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ. ઓકે, પ્રશ્નમાંથી આ જવાબ કાઢી નાખવાનો છે. સમજણ પડી ને? સેકન્ડ, ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ. એક બહાદુર શક્તિશાળી માણસ ગઈ રાત્રે ગોપાલને મળ્યો. ઓકે, તો ક્યારે મળ્યો? લાસ્ટ નાઇટ આપ્યું છે, અંડરલાઇન કર્યું છે, તો એને આપણે જવાબ છે એટલે આપણે કાઢી નાખવાનો. ક્યારે મળ્યો હતો? તો કે વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન. ઓકે, આ મેટ છે એ મેટનું મીટ, verb1. વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ. ઓકે, શક્તિશાળી માણસ ગોપાલને ક્યારે મળ્યો હતો? આગળ, ગોપાલ પુટ જલેબીઝ ઇન અ ડીશ. ઇન અ ડીશ એટલે કે ક્યાં? હવે સ્થળ. હવે સ્થળ જાણવા માટે પ્રશ્ન પૂછવાનો છે મિત્રો. બરાબર, તો હવે જુઓ, ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ. ગોપાલ પર્વતમાળા પર ગયો. ઓકે, તો ક્યાં ગયો? ટુ ધ માઉન્ટેન્સ. તો એ ટુ ધ માઉન્ટેન્સ એ જાણવા માટે વેર મૂકવું. વેર એટલે ક્યાં, અને વેર પછી તરત જ ડીડ આવશે. વેર ડીડ ને પછી તરત નાઉન ગોપાલ. વેર ડીડ ગોપાલ. અને મિત્રો દર વખતની જેમ અહીંયા પણ verb2 છે તો આ ક્વેશ્ચનમાં આવશે verb1. તો મિત્રો સમજ પડી? ક્રિયા શું કરવાની છે કે પ્રશ્ન પૂછો ત્યારે પ્રશ્નમાં verb1 ડીડ આવશે એટલે verb1, પણ જ્યારે તમે આન્સર આપશો ત્યારે ડીડ નીકળી જશે અને verb2 આવશે. ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ. પ્રશ્નમાં આવશે વેર ડીડ ગોપાલ ગો. ઓકે, ગોપાલ ક્યાં ગયો હતો? સેકન્ડ, ધ યંગ મેન હિડ બિહાઇન્ડ ધ ટ્રી. યુવા માણસ વૃક્ષની પાછળ, બિહાઇન્ડ એટલે પાછળ, છુપાઈ ગયો હતો. ઓકે, તો ક્યાં છુપાયો હતો? તો બિહાઇન્ડ ધ ટ્રી એ આન્સર છે. ઓકે, વેર ડીડ ધ યંગ મેન, સોરી અહીંયા ગલત લખાઈ ગયું છે, એક જ મિનિટ. ધ યંગ મેન હિડ બિહાઇન્ડ ધ ટ્રી. ચલો, વેર ડીડ ધ યંગ મેન, ફરીથી વેર
પછી હેલ્પિંગ વર્બ ડીડ, પછી નાઉન ધ યંગ મેન. અને આ જે હીડ એ V2 છે એનું V1 વર્બ 1 હાઇડ. વેર ડીડ ધ યંગ મેન હાઇડ? યંગ માણસ ક્યાં છુપાયો હતો? તો આન્સર હતો બિહાઇન્ડ ધ ટ્રી. એ આન્સર આપણે પ્રશ્નમાંથી કાઢી નાખ્યો, કટ કર્યો. બાળ મિત્રો, સમજણ પડી ને?